મિત્રો, શું તમે જાણો છો કે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કઈ એવી એક વાત કહી છે જે તમારી બધી જ ચિંતાઓનો અંત લાવી શકે છે? આજે હું તમને ગીતાના એવા 10 મહાસાર જણાવીશ જેનાથી 9મો નંબર તમારા જીવનની દિશા બદલી નાખશે। વધારે વાતો નથી કરવી, ચાલો સીધા જ ગીતાના પહેલા સાર પર જઈએ। પહેલો સાર, પરિવર્તન સંસારનો નિયમ છે। મિત્રો, ગઈકાલે જે કોઈ બીજાનું હતું આજે એ તમારું છે। બદલાવથી ડરશો નહીં। બીજો સાર, કર્મ કરો, ફળની ચિંતા છોડો। આપણે મહેનત પર ધ્યાન આપવાનું છે, પરિણામ તો ઠાકરજી આપશે જ। જેમાંથી 9મો નંબર તમારા જીવનની દિશા બદલી નાખશે। ત્રીજો સાર, ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે જવાનું છે। તમે શું લાવ્યા હતા જે તમે ગુમાવી દીધું? તમે શું પેદા કર્યું હતું જે નાશ પામ્યું? તમે જે લીધું એ અહીંથી જ લીધું અને જે આપ્યું એ અહીંથી જ આપ્યું। તો પછી લોભ, મોહ શા માટે? ચોથો સાર, ક્રોધ અને એ વિનાશનું કારણ છે। જ્યારે માણસને ગુસ્સો આવે છે ત્યારે એની બુદ્ધિ કામ કરવાનું બંધ કરી દે છે। ગુસ્સામાં લીધેલો નિર્ણય હંમેશા પસ્તાવો કરાવે છે, એટલે હંમેશા મનને શાંત રાખીને કામ કરો। પાંચમો સાર, આત્મા અમર છે। જેમ આપણે જૂના કપડાં બદલીને નવા પહેરીએ છીએ એમ આત્મા જૂનું શરીર છોડીને નવું ધારણ કરે છે, એટલે મૃત્યુથી ડરવાની જરૂર નથી। છઠ્ઠો સાર, શંકા કરનારનું ક્યારેય કલ્યાણ થતું નથી। ભગવાન કહે છે કે જે મનુષ્ય હંમેશા શંકા કર્યા કરે છે તેને ન તો આ લોકમાં સુખ મળે છે ન તો પરલોકમાં સુખ મળે છે। શ્રદ્ધા રાખો, કારણ કે શ્રદ્ધા જ સફળતાની સીડી છે। સાતમો સાર, મન પર વિજય મેળવો। જેણે પોતાના મનને જીતી લીધો છે તેના માટે મન શ્રેષ્ઠ મિત્ર છે, પણ જે મનને જીતી શક્યો નથી એના માટે મન જ એનો સૌથી મોટો દુશ્મન બની જાય છે। આઠમો સાર, બધું જ ભગવાનને અર્પણ કરો। તમે જે પણ કરો, જે પણ ખાઓ કે જે પણ દાન આપો એ બધું જ ઈશ્વરને અર્પણ કરી દો। ત્યારે તમે ફળની આશા છોડીને બધું ભગવાનને સોંપી દો છો, ત્યારે તમે પાપ પુણ્યના બંધનમાંથી મુક્ત થઈ જાઓ છો। 9મો સાર છે, અત્યાચાર સહન કરવો એ પણ પાપ છે। ગીતામાં આપણે કાયર બનવાનું નથી શીખવતી, અધર્મ સામે લડવું એ જ સાચો ધર્મ છે। અર્જુને પણ કૃષ્ણને આ જ સમજાવ્યું હતું કે સત્ય માટે શસ્ત્ર ઉપાડવું પડે તો એમાં જરાય સંકોચ ન કરવો। 10મો સાર, નમ્રતા અને જ્ઞાન। સાચો જ્ઞાની એ જ છે। વિદ્વાન અને અભણ, ગાય અને હાથી, કૂતરો અને ચાંડાળ આ બધામાં એક જ પરમાત્મા દર્શન કરે છે। જ્ઞાન હંમેશા વિનય અને નમ્રતા લાવે છે। મિત્રો, ગીતાનો સાર સાંભળવા માટે નથી પણ જીવનમાં ઉતારવા માટે છે। જો તમને ગીતાના આ પાઠને અનુસરશો તો કોઈ પણ મુશ્કેલી તમને હરાવી નહીં શકે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો શિવબા ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો। હર હર મહાદેવ।